નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ ઉલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે ત્રણ સંખ્યાનો ગુસા અને લસા અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી કેવી રીતે મેળવવું તેની ચર્ચા કરતા હતા. ત્યારે આપણે ચોપડીમાં આપેલા 4 દાખલાઓ ગણ્યા હતા. હજુ 2 દાખલાઓ વધારે ગણીએ છીએ, જેથી આગળના ભાગમાં કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો એનું અત્યારે સમાધાન થઈ જાય, જેથી આપણે એ રીત પછી ભવિષ્યમાં ક્યારેય શીખવી ન પડે એવું તૈયાર થઈ જાય. તો ચાલો આજે હજુ 2 દાખલા ગણીએ. પહેલા અંકગણિતના મૂળભૂત પ્રમેયથી 20, 24 અને 36, અને ત્યાર પછી એક ગણીશું 75, 21 અને 35. 75, 21 અને 35. તો આ બંને દાખલાઓ હજુ અંકગણિતના મૂળભૂત પ્રમેયથી ગણીએ, અને ત્યાર પછી આપણે શીખીશું યુક્લિડની રીતે 3 સંખ્યાનો ગુસા અને યુક્લિડની રીતે 3 સંખ્યાનો લસા કેવી રીતે મેળવવું. તો હવે આજની શરૂઆત કરીએ. અવયવ 20, 24 અને 36 ના પાડીએ. ચાલો સૌથી પહેલા 20. 2 વડે 10 સામાન્ય અવયવ છે, ઝડપથી થઈ જાય એવો. 2 વડે 5 અને 5 વડે 1. 24. 2 વડે 12, 2 વડે 6, 2 વડે 3 અને 3 વડે 1. 36. 2 વડે 18, 2 વડે 9, 3 વડે 3 અને 3 વડે 1. નાની સંખ્યા હતી એટલે બહુ ટાઈમ ન બગાડતા સીધા અવયવ પાડી દીધા ઝડપ. આ 20, 24 અને 36 ના અવયવ. હવે એના આધારે એનો ગુસા અને લસા તો નીચે લખી નાખીએ ઘાત સ્વરૂપમાં. તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 હતા 20 માં. 24 માં હતા 2 ની 3 ગુણ્યા 3, અને 36 માં હતા 2 ની 2 ગુણ્યા 3 ની 2. તો આનો આપણે શોધવાનો છે ગુસા. અને લસા. ત્રણ સંખ્યાનો ગુસા અને લસા, એના માટે આપણે એવું કીધું હતું કે ગુસા માટે ફરજિયાત ત્રણેયમાં આવતો હોય એવા આધારની ફક્ત નાની ઘાત લઈશું. ત્રણેયમાં આવતો હોય એની જ નાની ઘાત લેવાની છે. 2 માં આવતો હોય તો એની નાની ઘાત અહીંયા લેવાની થતી નથી. એટલે ગુસાની અંદર ફક્ત એક જ વસ્તુ, બધામાં આવતો હોય એની નાની ઘાત. તો બધામાં આવતો હોય એવો 2. તો આ 2 માટે 2 ની નાની ઘાત અહીંયા 2 છે, એટલે 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 થશે. આ થશે આપણો ગુસા. હવે લસા. તો લસા માટે એવું કીધું હતું કે બધામાં આવતો હોય એની મોટી ઘાત. તો અત્યારે બધામાં આવતો હોય એવો 2, તો 2 નો ઘન. હવે બીજું કઈ બધામાં આવતું નથી, નહીતર આપણે અહીંયા લીધો હોત.
આ ત્રણ આમાં આવતો હતો પણ આમાં નહોતો એટલે ગુસામાં ન લેવાનું. ગુસામાં ફક્ત એક જ વસ્તુ કીધી, બધામાં આવતો હોય એની જ નાની ઘાત. હવે લસા માટે બધામાં આવતો હોય એની મોટી ઘાત, બધામાં પૂરું થઈ ગયું. તો આ બે માં આવતા હોય એની મોટી ઘાત. ત્યાર પછી એકલા વધતા હોય એ પણ લઈ લેવાના. તો પહેલા ત્રણેયમાં આવતા હોય એવા લીધા, પછી બે માં આવતા હોય એવા, અને છેલ્લે એકલા બધા. આમ લસાની અંદર ત્રણેય વસ્તુ આવશે. પહેલા બધામાં આવતો હોય એની મોટી ઘાત, પછી બે માં આવતો હોય એની મોટી ઘાત, અને પછી વધારાના બધા. જ્યારે ગુસાની અંદર ફક્ત બધામાં આવતો હોય એની જ નાની ઘાત, બે માં કે એકલા હોય એને ગુસાની અંદર લેવાના નથી, ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે ગુણાકાર. 2 નો ઘન એટલે 8, 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 5. 8 ગુણ્યા 9 ગુણ્યા 5. તો 8 પંચા 40 ગુણ્યા 9 એટલે 360. 360. આ આપણા માટે ત્રણ સંખ્યાનો ગુસા અને લસા. એવો ને એવો બીજો એક દાખલો છે, એને ગણીએ. પછી અંકગણિતનું કામ પૂર્ણ કરીએ. 75. 75 ના અવયવ સહેલા છે. 7 ને 5 12 થાય છે તો 3 વડે ભાગી શકાય છે. ડાયરેક્ટ 5 થી ચાલુ કરો તોય ચાલશે. તો 3 વડે ભાગીએ તો 25. છેલ્લે 5 છે એટલે 5 વડે તો ભાગી શકાય. 5 વડે 1. ચાલો 21 માટે 21 માટે 3 વડે 7 અને 7 વડે 1. 35 માટે તો 35 ને 3 વડે નહીં ભાગી શકાય, કારણ કે સરવાળો 8 થાય છે. તો 5 થી ચાલુ થશે. 5 વડે 7 અને 7 વડે 1. હવે આપણા માટે 75 તો 3 ગુણ્યા 5 નો વર્ગ 21 તો કે 3 ગુણ્યા 7. 35 તો કે 5 ગુણ્યા 7. હવે આ ત્રણેયનો ગુસા 75 21 35 અને ત્રણેયનો લસા 75 21 35. તો ગુસા માટે કીધું તો બધામાં આવતો હોય એવા આધારની નાની ઘાત. જો અહીંયા બધામાં આવતો હોય એવો એક પણ અવયવ નથી કે જે ત્રણેયમાં આવતો હોય. ત્રણેયમાં આવતો હોય એવો એક પણ અવયવ નથી, એટલે ત્રણેયમાં કંઈ સરખું નથી. તો ગુસા 1 થશે. ખાસ પછી આ 2 માં આવે છે તો એની નાની ઘાત ગુસામાં લેવાની નથી. ગુસાની અંદર તો એક જ વસ્તુ, બધામાં આવતો હોવો જોઈએ એની નાની ઘાત. બધામાં ન આવતો હોય તો એનો ગુસા 1 થઈ જાય. હવે લસા માટે એમ કીધું તો બધામાં આવતો હોય એની મોટી ઘાત, તો એવું કાંઈ નથી. હવે 2 માં આવતો હોય એની મોટી ઘાત, 3 ની એક જ ઘાત છે. બીજો આ 2 માં આવે છે તો એની મોટી ઘાત એટલે 5 નો વર્ગ. આ 2 માં આવે છે તો એની મોટી ઘાત એટલે 7. પછી એકલા કંઈ વધતા હોય તો એ પણ સાથે લેવાના, પણ એકલું કંઈ વધતું નથી. તો 3 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 7. તો આટલો ગુણાકાર તો આપ્યો છે 75. 75 ગુણ્યા 7 કરી નાખો. 7 પંચા 35, 49 ને 3 52. તો આપણા માટે લસા થશે 525.
આ તો ત્રણ સંખ્યાનો ગુસા અને લસા અંકગણિતની રીતે અથવા અવિભાજ્ય અવયવ. જો આ બે દાખલા મેં એવા લીધા કે જે ચોપડીમાં એ પ્રકારે નહોતા કે ત્રણેયમાં આવતા હોય, બે માં આવતા હોય ને એક માં આવતો હોય, ત્રણેય વિગત ભેગી હોય એવો નહોતો કોઈ દાખલો. આ એવો દાખલો છે કે ત્રણેયમાં ન આવતો હોય પણ બબ્બે માં આવતા હોય એવા દાખલાઓને લઈ લીધા. આમ કોઈ પણ ત્રણ સંખ્યાનો ગુસા અને લસા અંકગણિતની રીતે કેવી રીતે શોધવો એનું કામ અહીંયા પૂર્ણ કરીએ. હવે ત્રણ સંખ્યાનો ગુસા અને લસા યુક્લિડની રીતે કેવી રીતે મેળવવો એને પણ શરૂઆત આ બે ઉદાહરણથી જ સમજીએ છીએ. તો આ બે રકમ એમને રાખીશું અને પછી એને ગણીએ. એનો જવાબ પણ આ જ આવશે. રીત ગમે તે વાપરો અને આ દાખલાનો જવાબ આ જ આવશે, ઓલા દાખલાનો એ જ આવશે. પહેલા વાત કરીએ ત્રણ સંખ્યાનો ગુસા યુક્લિડની રીતે. તો આપણા માટે આવું થશે કે ત્રણ સંખ્યા ગુસા ABC, એક સંખ્યા A, એક સંખ્યા B, એક સંખ્યા C. આ ત્રણ સંખ્યાનો ગુસા ABC આપણે શોધવો છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલા ત્રણ માંથી કોઈ બે સંખ્યાનો ગુસા શોધીશું. ત્રણ માંથી કોઈ પણ બે અને એનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે. ટૂંકમાં આમ કહેવા માંગુ છું કે હું સૌથી પહેલા આટલું મેળવીશ કે બે સંખ્યાનો ગુસા AB. હવે આનો જે જવાબ આવ્યો એનો ગુસા આપણે ત્રીજી સંખ્યા સાથે, આનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે આવું થશે. ટૂંકમાં પછી E અને C પહેલા મેળવો તો એનો જવાબ આવે એનો ગુસા બીજી સંખ્યા એટલે B સાથે. B અને C પહેલા મેળવો તો એનો જવાબ આવે એનો ગુસા A સાથે. ટૂંકમાં હું કહેવા માંગુ છું કે 20, 24, 36 હતા તો હું પહેલા આ મેળવું ગુસા 20 અને 24. પછી આનો મને જવાબ દાખલા તરીકે 4 મળ્યો તો આ 4 નો ગુસા છે એ હું 36 સાથે મેળવીશ. આ 4 નો ગુસા કોની સાથે? ત્રીજી સંખ્યા 36 સાથે મેળવીશ. હવે આ દાખલો કોઈ આની જગ્યાએ આમ કરે કે પહેલા ગુસા 24 અને 36 મેળવ્યો. 24 અને 36 એનો જવાબ દાખલા તરીકે એને 12 મળ્યો. તો હવે એ 12 નો ગુસા ત્રીજી જે સંખ્યા બાકી રહી 20 એની સાથે મેળવશે. તો અહીંયા જે જવાબ આવે એ જ અહીંયા આવશે. આ જવાબ બદલાશે. ગમે તે અલગ અલગ બે સંખ્યા પસંદ કરો તો એ જવાબ બદલાઈ શકે પણ દાખલાનો છેલ્લો જવાબ ત્રણેય સંખ્યાનો ગુસા જે છેલ્લો જવાબ આવે એ હંમેશા સરખો આવશે. તો ટૂંકમાં આપણે પહેલા કોઈ પણ બે સંખ્યાનો ગુસા મેળવીશું, એનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે મેળવીશું. તો ત્રણ સંખ્યાનો ગુસા કેવી રીતે મેળવવો એટલી ખબર પડી. કોઈ પણ બે સંખ્યાનો ગુસા પહેલા મેળવવાનો, જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે મેળવવાનો. આવું આપણે દાખલાઓમાં ગણીએ. ત્રણ સંખ્યાનો ગુસા અને લસા આ રીતે આપણે મેળવીએ. પહેલા યુક્લિડની રીતે ગમે તે બે સંખ્યાનો પહેલા મેળવીશું, જવાબ આવે એનો ત્રીજી સંખ્યા સાથે મેળવીશું. આ ગમે તે બે સંખ્યા પહેલા લઈ શકો, વચ્ચેનો જવાબ બદલાશે પણ દાખલાનો છેલ્લો જવાબ હંમેશા કેવો આવશે? સરખો આવશે. તો હવે દાખલાની શરૂઆત કરીએ. આ જ વસ્તુ લસાને લાગુ પડે છે. તો ત્રણ સંખ્યાનો લસા મેળવવો હોય તો હવે શું કરવું એટલી ખબર પડી ગઈ.
પહેલા કોઈ પણ બે સંખ્યાનો લસા મેળવવાનો અને જવાબ આવે એનો લસા ત્રીજી સંખ્યા સાથે મેળવવાનો. હવે આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. 20, 24 અને 36 આ એક જૂની રકમ રાખી છે, પહેલા એનાથી શરૂઆત કરીએ, પછી એક બીજી કોઈ રકમ લખી એનો ગુસા અને લસા મેળવીશું. તો 20, 24 અને 36 આ ત્રણ સંખ્યાનો ગુસા શોધવો છે ફક્ત યુક્લિડની રીતે. તો આપણે કીધું એમ કે સૌથી પહેલા ગુસા કોઈ પણ બે સંખ્યાનો મેળવવાનો. તમને સારી લાગે આ જ દાખલો હું બે વખત ગણાવું છું. એક વખત આ બે પહેલા લઈ એનો ગુસા પછી આની સાથે મેળવું છું. એક વખત આ બે પહેલા લઈ એનો ગુસા પછી આની સાથે મેળવું છું. બેયમાં જવાબ સરખો આવશે. એટલે એક જ દાખલો બે વખત ગણીએ છીએ પહેલા. તો સૌથી પહેલા ગુસા મેળવીએ આપણે અત્યારે 20 અને 24 મેળવીએ. આ આપણું પહેલું કામ. પછી આનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા 36 સાથે મેળવીશું. ચલો હવે આ બેનો ગુસા યુક્લિડ થી કેવી રીતે શોધવો એ તો તમને શીખડાવી દીધું પહેલા ભાગમાં. તો આપણે આવું કંઈક કહેતા કે 24 મોટા છે 20 કરતા. તો 24 ને આપણો ભાજ્ય બનાવવાનો, 20 ને આપણો ભાજક બનાવવાનો, ભાગફળ અને શેષ લખવાના. આવું કંઈક કરતા હતા. તો 24 ભાગ્યા 20, 20 એકા 20, 4 વધ્યા. આપણે શું લખીશું? 20 ગુણ્યા 1 વત્તા 4. હવે આગળના પદમાં આ 20 હતા ભાજક એને ભાજ્ય બનાવવાના, આ શેષ 4 હતી એને ભાજક બનાવવો. વળી પાછી એ જ વસ્તુ 20 નો 4 વડે ભાગાકાર, 4 પંચા 20, શેષ 0 થઈ જાય. હવે જો શેષ 0 થઈ જાય તો આગળ ગણવાની જરૂર નથી. તો આ જ આપણો જવાબ થઈ જશે. તો આપણા માટે અત્યારે ગુસા 24 અને 20 નો જવાબ કેટલો મળ્યો આપણને? 4. જો પહેલું એક સ્ટેપ પૂરું કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા મેળવવાનો. હવે આ જે જવાબ આવ્યો એનો ગુસા તમારે મેળવવાનો છે તમારી બાકી રહેલી ત્રીજી સંખ્યા. એટલે કે આમાં ઉપયોગ ન કર્યો હોય એની સાથે. ટૂંકમાં પહેલા બે સંખ્યાનો ગુસા મેળવો, એનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે મેળવવાનો. જવાબનો ગુસા ત્રીજી સંખ્યા. હવે આનો જે જવાબ આવે એ આપણા માટે આ ત્રણેય સંખ્યાનો ગુસા થશે. જે અંકગણિતની રીતમાં પણ આવ્યો તો એ જ જવાબ આવશે. તો હવે આનો ગુસા મેળવવા માટે આને એ ધારલો અને બી કહી દો. અને કે 36 ગ્રેટર ધેન 4 હોવાથી 36 એ 4 કરતા મોટા છે. તો ભાગ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ઈ સ્વરૂપમાં લખીશું. તો 36 નો ભાગાકાર 4 વડે. તો 36 ભાગ્યા 4, 4 9 36, 0. પહેલા જ પદમાં શેષ 0 થઈ જાય છે. અને પહેલા જ પદમાં શેષ 0 થઈ જાય તો એનો ભાજક છે એ આપણો ગુસા થશે, એવું અગાઉ કીધેલું. તો હવે આ જ આપણો જવાબ થશે. આમાં જેમ બીજા પદમાં થઈ હતી તો એના ઉપરનું પદ જવાબ હતું. તેથી ગુસા 4 36 બરાબર જવાબ કેટલો આવ્યો? 4. અને આ જે જવાબ મળ્યો એ આપણો ત્રણ સંખ્યાનો ગુસા થઈ ગયો. તેથી ત્રણ સંખ્યા 20 24 36 નો ગુસા કેટલો થશે? 4. આ છેલ્લો જવાબ છે એ આપણા દાખલાનો જવાબ થશે બીજા સ્ટેપનો.
જો હવે આ જ દાખલો કદાચ આ 24 અને 36 પહેલા લઈને ગણો તો અહીંયા જવાબ બદલાશે, પણ છેલ્લે તો એ જ જવાબ આવશે 4. હજુ એક વખત એને સંખ્યા બદલાવીને ગણીએ. રકમ એના એ જ છે, પણ આ જ દાખલો મેં એમ કીધું તું ગમે તે બે સંખ્યાનો પહેલા ગુસા. આપણે અહીંયા 20 24 લીધા હતા. હવે હું એક વખત 24 અને 36 ને પહેલા લઈને ગણું છું. તો ગુસા 24 36 મેળવીએ. તો ચાલો શું કહીશું, 36 મોટા છે 24 કરતા. તો 36 ને આપણો ભાજ્ય બનાવીએ, 24 ને આપણો ભાજક બનાવીએ, ભાગફળ અને શેષ શોધીએ. તો 36 નો 24 વડે ભાગાકાર, 24 એકા 24, કેટલા વધશે? કેટલા વધશે? 12. તો આવું થયું 24 ગુણ્યા 1 વત્તા 12. હવે શું કરવાનું, 24 ને આગળ લઈ જાઓ, 12 ને અહીંયા લાવો. તો 12 ગુણ્યા 2, 12 દુ 24, શેષ થઈ જશે 0. તેથી 36 અને 24 નો ગુસા 12 મળ્યો. તો આના કરતા જવાબ જુદો મળ્યો. હવે આ જવાબ મળ્યો એનો ગુસા આપણી બાકી રહેલી ત્રીજી સંખ્યા બે સિવાયની એટલે 20 સાથે મેળવીએ. હવે ગુસા આનો જવાબ મળ્યો 12 અને 20 મેળવીએ. ચલો હવે આનો જવાબ અને બાકી રહેલી ત્રીજી સંખ્યા એટલે હવેનો જવાબ એ સરખો આવશે આના જેટલો જ. ઉપરનો આ જવાબ બદલાઈ શકે. તો લખીએ કે 20 ગ્રેટર ધેન 12 હોવાથી તો 20 બરાબર 12 ગુણ્યા વત્તા ખાલી સંખ્યા. તો 20 નો ભાગાકાર 12 વડે, 12 એકા 12, 8 વધશે. તો ભાગફળ આવશે 1, શેષ આવશે 8. હવે જેમ કીધું તો એમ ભાજ્ય 12 થઈ જશે આપણા માટે અને ભાજક એને શેષને બનાવી દો 8. તો 12 ભાગ્યા 8 કરો, 8 એકા 8, 4 વધશે. હવે 8 આગળ લઈ જાઓ, 4 લઈ આવો, 4 દુ 8, શેષ 0 થઈ જાય એટલે ઉપર આપણો જવાબ 20 અને 12 બરાબર 4. અને આ જે જવાબ આવ્યો એ આપણા માટે ત્રણેય સંખ્યાનો ગુસા થશે. તેથી ગુસા 20 24 36 નો જવાબ 4 થશે. આ જ રીતે તમે 20 અને 36 પહેલા ગણો પછી 24 સાથે ગણો તોય ચાલશે. દરેક વખતે જવાબ કેવો રહેશે? સરખો. આમ ત્રણ સંખ્યાનો ગુસા યુક્લિડની રીતે આવી રીતે મેળવી શકો તમે. હજુ એક દાખલો એવો ગણીએ કે ત્રણ સંખ્યાનો ગુસા યુક્લિડની રીતે કેવી રીતે મેળવવો, પછી લસા ગણીએ આ જ રીતે. ચલો હવે ત્રણ સંખ્યાનો ગુસા યુક્લિડની રીતે કેવી રીતે મેળવવો. હવે કોઈ એક રકમ હજુ લખી લઈએ અને તેને ગણીએ છીએ. ચાલીસ 60 80. આ ત્રણ સંખ્યાનો ગુસા આપણે યુક્લિડની રીતે મેળવવો છે. તો શું કામ કરીશું? પહેલા 40 અને 60 નો ગુસા મેળવીશું. જવાબ આવે એનો ગુસા 80 સાથે. પહેલા 60 અને 80 નો ગુસા મેળવો. જવાબ આવે એનો ગુસા 40 સાથે. પહેલા 40 અને 80 નો ગુસા મેળવો. જવાબ આવે એનો ગુસા 60 સાથે.
ત્રણમાંથી ગમે તે રીતે ગણી શકો. ટૂંકમાં કોઈ પણ બેનો ગુસા શોધવાનો અને જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે શોધીશું. તો કોઈ પણ બેનો ગુસા મેળવી એનો જવાબ ત્રીજી સંખ્યા સાથે મેળવીએ. चलो સૌથી પહેલા કોઈ પણ બે સંખ્યા, દાખલા તરીકે 40 અને 60 લઈએ કે સૌ પ્રથમ ગુસા 40 અને 60 મેળવીએ અને એનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા 80 સાથે મેળવીશું. તો 40 અને 60 નો ગુસા, તો 60 ગ્રેટર દેન 40 હોવાથી તો 60 બરાબર કેટલા વડે ભાગવાના? 40 વડે. ભાજ્ય અને ભાજક. 60 નો ભાગાકાર 40 વડે. 40 એકા 40, 20 વધે. તો આવું થયું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા 30. હવે 40 ને આગળ લઈ જાઓ, 20 વડે ભાગાકાર. 40 નો 20 વડે ભાગાકાર. આ 20 વડે 40 નો ભાગાકાર કરી 20 દુ 40. શેષ 0 થઈ જાય છે. શેષ 0 થઈ જાય એટલે ઉપર હતો એ આપણો જવાબ. તેથી ગુસાનો જવાબ આપણને 20 મળ્યો. હવે આ 20 જે જવાબ મળ્યો એનો ગુસા આપણી ત્રીજી સંખ્યા, આ 20 નો જવાબ આપણી ત્રીજી સંખ્યા સાથે મેળવીએ. ત્રીજી સંખ્યા કઈ બાકી રહી? 40 અને 60 પહેલા લીધા હતા તો 80 મેળવીએ. તો 80 ગ્રેટર દેન 20 હોવાથી 80 બરાબર 20 ગુણ્યા ખાલી જગ્યા ભાજ્યની ભાજક વડે ભાગાકાર. 20 ચોક 80. પહેલા જ પદમાં શેષ 0 થઈ ગઈ. તો પહેલા પદમાં શેષ 0 થઈ જાય તો આ ભાજક હતો એ જ આપણો ગુસા થશે. તેથી ગુસા 20 બરાબર 20. ગુસા મળી ગયો. તો હવે આ જે ગુસા મળ્યો એ આપણા માટે ત્રણેય સંખ્યાનો થઈ જશે. કઈ કઈ હતી? 40 60 80 બરાબર જવાબ થશે. આમ ત્રણ સંખ્યાનો ગુસા યુક્લિડ થી મેળવવા માટે પહેલા બે સંખ્યાનો ગુસા મેળવીશું, એનો જે જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે મેળવીશું. હજુ એક દાખલો ગણીએ. સોળ 24 અને 104. 16 24 104 આનો ગુસા આપણે મેળવવો છે. તો આને પણ એ જ રીતે ગણીએ. તો સૌથી પહેલા કોઈ પણ બે સંખ્યાનો ગુસા, જવાબ આવે એનો ગુસા ત્રીજી સંખ્યા સાથે. એવું ફરજિયાત નથી કે આ બે પહેલા લેવાની, જવાબ આવે એને આની સાથે. તમને એમ થાય કે આ બે પહેલા લેવી છે એનો જવાબ આની સાથે કરો.
આ બે પહેલા લેવી છે એનો જવાબ આની સાથે લો તો પણ ચાલશે. આપણે નક્કી કરવાનું છે કે આપણે કોનો ગુસ્સા પહેલા મેળવવો છે. તો 16, 24 અને 104 નો ગુસ્સા 108 કરી નાખીએ. ચાલો હવે મેળવીએ. તો સૌથી પહેલા ગમે તે બે સંખ્યાનો ગુસ્સા, તો ગુસ્સા 16, 24 મેળવીએ. ચાલો 16 અને 24 નો ગુસ્સા મેળવવાનો છે. તો મોટી સંખ્યા 24 છે એટલે 24 ગ્રેટર ધેન 16 હોવાથી 24 એ 16 કરતા મોટા છે. તો 24 બરાબર 16 ગુણ્યા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. 24 નો 16 વડે ભાગાકાર, 16 એકા 16, 8 વધશે. હવે આને આગળ ભાગ્ય બનાવો, આ શેષ હતી એને ભાજક બનાવો. 16 ભાગ્યા 8 સામાન્ય ભાગાકાર, 8 દુ 16. આ આપણો જવાબ. તેથી 16 અને 24 નો ગુસ્સા આપણા માટે 8 થશે. હવે આ જે જવાબ મળ્યો 8 એનો ગુસ્સા આપણે 108 સાથે મેળવવાનો થશે. આપણું બીજું સ્ટેપ, જે જવાબ મળે એનો ગુસ્સા આપણી બાકી રહેલી સંખ્યા સાથે થશે. ચલો 8 અને 108 નો ગુસ્સા મેળવીએ. તો 108 એ ગ્રેટર ધેન 8 હોવાથી 108 એ 8 કરતા મોટા છે. તો 108 બરાબર 8 ગુણ્યા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. ચાલો 108 નો 8 વડે ભાગાકાર, 8 એકા 8, 8 તરી 24. આવું થયું 8 ગુણ્યા 13 વત્તા 4. હવે આને આગળ લઈ જાઓ 8 ને. આનું કઈ મહત્વ નથી, શેષ હતી એને ભાજક બનાવો. 4 દુ 8. તેથી ગુસ્સા 8 અને 108 નો જવાબ કેટલો મળશે આપણને? 4. અને આ 4 એ આપણા માટે આ ત્રણેય સંખ્યાનો ગુસ્સા થશે. ગુસ્સા 8, 16, 24, 108 બરાબર છેલ્લો જવાબ 4. આ તો આપણા માટે ત્રણ સંખ્યાનો ગુસ્સા. તો હવે આવા બધા દાખલાઓ તમે ગણી શકો. હવે આપણે ત્રણ સંખ્યાનો લસા યુક્લિડથી કેવી રીતે મેળવવું એ એકના એક બે ઉદાહરણ ગણી એની ચર્ચાઓ કરીશું. અમુક દાખલા લસાને યુક્લિડથી કેવી રીતે મેળવવો એ હવે ગણીએ. આમાંનામાંથી રકમ લઈ લઈએ તોય ભલે, નવી લેવી હોય તોય ભલે. તો હવે આપણે શરૂઆત કરીએ ત્રણ સંખ્યાનો લસા યુક્લિડની રીતે. એક દાખલો ગણીએ છીએ પહેલા.
એક દાખલો અત્યારે આજે ગણીએ છીએ, બાકી આવતા ભાગમાં પાછા આવા બે દાખલાઓ ગણીશું કે ત્રણ સંખ્યાનો ગુસા અને લસા યુક્લિડથી મેળવવો. એમાં ગુસા શીખી ગયા, હવે લસાની વાત કરીએ. 40, 60, 80 આ ત્રણ સંખ્યાનો આપણે લસા શોધવો છે. શું શોધવો છે? લસા. કઈ રીતે? યુક્લિડની રીતે. તો જેમ કીધું તું એમ વિદ્યાર્થી મિત્રો, લાઈટ જવાના કારણે જે આપણે કટકો થયો તો ત્યાંથી હવે આપણું કામ આગળ વધારીએ. તો આપણે વાત કરતા હતા ત્રણ સંખ્યાનો લસા યુક્લિડની રીતે કેવી રીતે મેળવવો. તો યુક્લિડની રીતે ત્રણ સંખ્યાનો લસા શોધવા માટે પહેલા કોઈ પણ બે સંખ્યાનો લસા શોધીશું. એનો જે જવાબ આવે એનો લસા ત્રીજી સંખ્યા સાથે શોધીશું. તો આપણું પહેલું કામ થશે કોઈ પણ બે સંખ્યાનો લસા 40, 60 મેળવીએ. મનમાં પ્રશ્ન થશે તો પછી બે ભેગું કેમ ન લઈ લીધું, ગુસા અને લસા? ત્યારે પણ લસા મેળવવા માટે પહેલા એ બે નો શું મેળવવો પડે? ગુસા, પછી જ લસા મળે. તો આપણે 40 અને 60 નો લસા શોધવો છે. તો લસા શોધવા માટે પહેલું કામ કરવું પડે, આપણે ગુસા મેળવવો પડે. તો સૌથી પહેલા શું મેળવવું પડે? ગુસા. તો સૌથી પહેલા આપણે 40 અને 60 નો ગુસા મેળવવો પડશે, અને ગુસા મળે પછી જ આપણને એનો લસા મળે. તો ગુસા મેળવીએ 40 અને 60 નો. તો 60 ગ્રેટર ધેન 40 હોવાથી 60 બરાબર 40 ગુણ્યા 1 વત્તા 20. 60 નો 40 વડે ભાગાકાર, 40 એકા 40 અને 20 શેષ વધશે. ભાગાકાર દર્શાવ્યા વગર સીધો લખી દીધો છે. હવે 40 આગળ જશે, 20 અહીંયા આવશે. તો 40 ભાગ્યા 20 કરો તો આવું થશે. તો આ આપણો ગુસા થશે. તો ગુસા 40, 60 બરાબર આપણને જવાબ મળ્યો 20. હવે એનો લસા મેળવીએ. તો લસાનું સૂત્ર આપણું આવું હતું, લસા 60, 40 બરાબર 40 ગુણ્યા 60 AB ના છેદમાં ગુસા AB. તો 40, 60 છેદમાં આનો ગુસા હતો 20. 20 વડે છેદ ઉડાડી દઈએ, 20 દુ 40. તો આપણો એક સ્ટેપ પૂરું થયું. લસા 40 અને 60 જેનો જવાબ 120 મળ્યો. હવે આપણું બીજું સ્ટેપ કે લસા જવાબ આવ્યો 120, એનો લસા આપણી બાકી રહેલી ત્રીજી સંખ્યા સાથે મેળવવો પડે. એટલે આપણે આનો લસા છે ત્રીજી સંખ્યા એની સાથે મેળવવાનો છે. તો વળી પાછો એક પ્રશ્ન કે લસા આ બેનો શોધવો છે, તો પહેલા આ બેનો શું શોધવો પડશે? ગુસા, પછી તેનો લસા મળે. તો આપણે હવે સૌ પ્રથમ આ બેનો શું શોધવો પડશે? ગુસા. 120 અને 80 મેળવવો પડે. તો હવે 120 અને 80 નો પહેલા ગુસા મેળવો. તો 120 ગ્રેટર ધેન 80 હોવાથી
120 એ 80 કરતા મોટા છે, તો 120 બરાબર 80 ગુણ્યા 120 નો 80 વડે ભાગાકાર, 80 આગળ જતા રહેશે 40 વડે, તો હવે આપણો ગુસા થશે 40. આમ 120 અને 80 નો ગુસા 40 થયો. હવે એનો લસા આ જ રીતે સૂત્ર મૂકી દઈએ કે લસા 120 80 બરાબર 120 ગુણ્યા 80 છેદમાં ગુસા 120 80. તો 120 ગુણ્યા 80 છેદમાં નો જવાબ કેટલો મળ્યો? 40. એકસો 20 ગુણ્યા 2 એટલે 240. આ મળ્યો આ બે નો લસા. તેથી આપણો ફાઇનલ જવાબ હવે લસા 40 60 80 બરાબર 240. આ આપણો છેલ્લો જવાબ થશે. હવે આ રીતે તમે ત્રણ સંખ્યાનો લસા મેળવી શકો. હજુ એક દાખલો ગણીએ, પછી આ રીતનું કામ આપણે પૂર્ણ કરીએ. આમ ત્રણ સંખ્યાનો લસા યુક્લિડની રીતે મેળવવા માટે પહેલા બે સંખ્યાનો લસા મેળવવાનો, એનો જવાબ આવે એનો ત્રીજી સંખ્યા સાથે લસા. તો હવે એક દાખલો ગણી આપણે આ રીતનું કામ પૂર્ણ કરીશું. આ જ રીતે કોઈ એક રકમ લખી એકવીસ 35 અને 42 નો લસા. 21 35 અને 42 નો લસા યુક્લિડની રીતે મેળવવાનો છે. આ આપણો છેલ્લો દાખલો, યુક્લિડની રીતે લસા. તો યુક્લિડની રીતે ત્રણ સંખ્યાનો લસા શોધવા માટે પહેલા કોઈ પણ બે સંખ્યાનો લસા શોધો, એનો જવાબ આવે એનો લસા ત્રીજી સંખ્યા સાથે મેળવીશું. ગમે તે બે લઈ શકો, એવું જરૂરી નથી પહેલી બે જ લેવી. તો કે સૌ પ્રથમ લસા 21 35 મેળવીએ. હવે 21 અને 35 નો જો તમારે લસા શોધવો હોય તો પહેલા એનો ગુસા શોધવો પડે. તેથી આપણું કામ થશે કે ગુસા 21 35 શોધીએ. ચાલો 21 અને 35 નો ગુસા યુક્લિડની રીતે. તો 35 ગ્રેટર ધેન 21 હોવાથી 35 બરાબર 21 ગુણ્યા 1 વત્તા 14. 21 ને આગળ લઈ જાઓ, 14 ને એની જગ્યાએ લાવો, તો 14 ગુણ્યા 1 શેષ વધશે 7. 14 ને આગળ લઈ જાઓ 7 વડે, 7 ગુણ્યા 2 શેષ 0 થઈ જશે. આમ એનો ગુસા મળશે આપણને 7. તો આપણો ગુસા 21 અને 35 નો 7 થશે. હવે આ જે 7 આવ્યો એની મદદથી આપણે એનો શું શોધીએ? લસા. તો લસાનું સૂત્ર આવું હતું,
લસા 21 35 બરાબર 21 ગુણ્યા 35 છેદમાં ગુસા 21 અને 35 નો લસા શોધવા માટે સૂત્રનો ઉપયોગ કરીએ. હવે આનો જવાબ મૂકી દઈએ 7 અને છેદ ઉડાડીએ તો 21 ગુણ્યા 35 છેદમાં 7 7 વડે 3 35 ગુણ્યા 3 કરી નાખો 105. આ જે મળ્યો એ બે સંખ્યાનો લસા એટલે આપણું પહેલું સ્ટેપ પૂરું થયું. લસા મેળવવા માટે તેને ગુસા મેળવો, ગુસા મેળવવા પછી એનો લસા મળે. હવે આ જે લસાનો જવાબ આવ્યો એની મદદથી આપણું બીજું સ્ટેપ લસા 105 અને 42 મેળવીએ. આ જે જવાબ આવ્યો એનો લસા આપણી ત્રીજી સંખ્યા 42 સાથે મેળવવાનો થશે. 105 અને 42 નો લસા તો લસા મેળવવા માટે પહેલા શું મેળવવો પડશે? ગુસા. 105 42 મેળવીએ. લસા શોધવો હોય તો ગુસા ફરજિયાત યુક્લિડની રીતમાં. તો 105 ગ્રેટર ધેન 42 હોવાથી ચાલો 105 નો 42 વડે ભાગાકાર તો 105 ભાગ્યા 42 42 દુ 84 1 10 માંથી 8 જાય તો 2 તો 42 ગુણ્યા 2 વત્તા 21. હવે 42 ને આગળ લઈ જાઓ 21 ને અહીંયા લઈ આવો 42 ભાગ્યા 21 સાવ સરળ ભાગાકાર થઈ ગયો 21 દુ 42 શેષ 0. તેથી આપણા માટે બંનેનો ગુસા કેટલો આવશે? 21. હવે આ બેનો લસા મળી જશે. સૂત્ર મૂકી દઈએ આની જેમ અને એ આપણા આખા દાખલાનો લસા થશે. તેથી લસા 105 42 બરાબર a ગુણ્યા b એટલે 105 ગુણ્યા 42 છેદમાં ગુસા ab. લસા ab બરાબર ab ના છેદમાં ગુસા ab. તો 105 ગુણ્યા 42 છેદમાં આનો જવાબ 21. તો 21 વડે છેદ ઉડી જશે 21 દુ 42. હવે 2 ગુણ્યા 105 કરો 105 ગુણ્યા 2 કરશો એટલે કેટલા થઈ જશે? 210. તો આપણો આનો જવાબ થશે 210. એ આપણા માટે ત્રણેય સંખ્યાનો લસા થશે. એકસો પાંચ કઈ સંખ્યા હતી? 21 35 42 બરાબર 210. આમ ત્રણ સંખ્યાનો લસા યુક્લિડની રીતે કેવી રીતે મેળવવો? હવે આપણે આગળ અંકગણિતમાં જે ત્રણ સંખ્યાના દાખલા ગણ્યા હતા લસા અને ગુસા એ તમે યુક્લિડની રીતે પણ ગણી શકો. તો ત્રણ સંખ્યાની મદદથી ગુસા અને લસા મેળવવા માટે શું કરવું એ આપણે આ ભાગમાં શીખી ગયા. હવે અમુક જે નાની નાની બાબતો આમ કામ પૂરું થઈ જાય છે પણ સતત અમુક દાખલાઓ કાઢી નાખ્યા છે પણ કદાચ એવું કંઈ પૂછાય તો કેવી રીતે ગણવું એવા કુટ પ્રશ્ન ટાઈપ લસા ગુસાના દાખલા અને સંખ્યાનું દશાંશ નિરૂપણ, અસમય સંખ્યા સાબિત કરો જે કંટાળાજનક બાબતો એ કાઢી નાખેલું છે એટલે એની ચિંતા આપણે કરવાની અત્યારે નથી. અહીંયા આજનું કામ આપણું પૂર્ણ કરીએ છીએ. હવે આગળના ભાગમાં આપણે કુટ પ્રશ્ન ટાઈપ વ્યવહારિક દાખલાઓ ગણીશું અને સંખ્યાનું દશાંશ નિરૂપણ એ આપણું એટલું કામ આગળ વધારીશું. આભાર.